वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર ગુજરાત વિદ્યાપીઠના આ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે વાત મુખ્ય વિદ્યાર્થીઓ સાથેના આપણા સંબંધોની કરીએ. આપણે જો કોઈ શૈક્ષણિક સંસ્થામાં કામ કરતા હોઈએ, એ પ્રાથમિક હોય, માધ્યમિક હોય, ઉચ્ચતર માધ્યમિક હોય, કે આપણે જેને કહીએ છીએ હાયર એજ્યુકેશન, વિદ્યાર્થીઓ સાથેનો આપણો સંબંધ જે છે એ માત્ર 7-8 કલાકો પૂરતો, 1-2 વર્ષ પૂરતો કે 5-7 વર્ષ પૂરતો નથી હોતો. વિદ્યાર્થી આપણી પાસે આવે અને એ એના વ્યવસાયમાં સ્થિર થાય ત્યાં સુધી આપણે એની સાથે રહેતા હોઈએ છીએ. અને એ માટે આપણી પાસે જુદી જુદી વ્યવસ્થાઓ પણ છે. એમાંની એક વ્યવસ્થા એટલે વિદ્યાર્થીઓનું એસોસિએશન, જેને અંગ્રેજીમાં આલ્મની એસોસિએશન કહે છે. વિદ્યાપીઠમાં અમે એને સ્નાતક સંઘ કહીએ છીએ. ગુજરાત વિદ્યાપીઠનું સ્નાતક સંઘ 100 વર્ષનું છે. 1925માં એની સ્થાપના થઈ અને આજે 2025. સ્નાતક સંઘની પ્રવૃત્તિઓ કેવી રીતે થઈ, એની રચના કરનારા કોણ હતા, એ વખતે શું વિચારીને સ્નાતક સંઘ અમલમાં આવ્યો હતો, આવી કંઈક વાતો આજે આપણે જાણીશું પ્રોફેસર દીપુબા દેવડા પાસેથી. નમસ્કાર મેડમ. નમસ્કાર. દીપુબા, આપ અમને એ જણાવો કે ગુજરાત વિદ્યાપીઠનું સ્નાતક સંઘ શું છે અને એની શરૂઆત કોણે, ક્યારે અને કેવી રીતે કરી? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના બેન આપ જાણો છો એ રીતે 1920માં પૂજ્ય બાપુ મહાત્મા ગાંધીએ કરેલી. અને ઉદ્દેશ જે છે એ શિક્ષણનો, અને શિક્ષણ એટલે એવું શિક્ષણ કે જે તે સમયે જે શિક્ષણ ચાલતું હતું દેશમાં, એ આપણને એટલે કે દેશના લોકોને, ભારત દેશના લોકોને, ભારતીયોને અનુકૂળ ન હોય એવું એમને લાગ્યું. અને તો આ નહીં તો કેવું શિક્ષણ હોવું જોઈએ, એની વાતો જ્યારે શિક્ષણ સાથે સંબંધિત વિદ્વત્તજનો, આચાર્યો, તે સમયના ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ સાથે મહાત્મા ગાંધી જતા ત્યારે કરતા. મહાત્મા ગાંધીએ એવું આહવાન કર્યું કે અત્યારે તમે હાલ જે આ કોલેજો છે, શિક્ષણ સંસ્થાઓ છે, એમાં જે શિક્ષણ લઈ રહ્યા છો એ મારી દ્રષ્ટિએ દેશને અનુરૂપ નથી. અને શું આપણે એવું વિચારવું જોઈએ કે ભારતીય જ્ઞાન પરંપરા અને આપણા દેશને અનુરૂપ ભવિષ્યના વિદ્યાર્થીઓ, નાગરિકો તૈયાર થઈને ધ્યાનમાં રાખી અને આપણે આ બાબતે ભેગા થઈને કંઈક કરવું જોઈએ. ત્યારે ઘણા આચાર્યો અને વિદ્યાર્થીઓએ કહ્યું કે હા બાપુ, અમે તમારી સાથે છીએ અને તમે જેમ કહો એમ તમારા વિચારો પ્રમાણે આપણે કંઈક ગોઠવીએ. અને એ વખતના જે બધા વિદ્વત્તજનો અને એ બધાએ ભેગા થઈ અને 1920માં ગુજરાત વિદ્યાપીઠ જે છે એની સ્થાપના કરી રાષ્ટ્રીય કેળવણી માટે. એ સમયે આચાર્યો હતા જે પોતે જે તે સમયની જે સંસ્થાઓ હતી એ છોડી, અને એમાં તો એ આચાર્યો હતા જ. એમની સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ પણ આયા અને એ કે અમે જે ભણીએ છીએ એ અમે છોડીએ છીએ, અને આ તમે કહો છો કે આ દેશને અનુરૂપ, તો એ અમે ભણવા માટે તૈયાર છીએ. એટલે આચાર્ય અને વિદ્યાર્થીઓથી ગુજરાત વિદ્યાપીઠની 1920માં શરૂઆત થઈ. લગભગ આ બધો જે સમૂહ જે છે એને એવો વિચાર આવ્યો કે આપણે બધા 1920થી શરૂ થયેલું એટલે 3-4 વર્ષે સ્નાતકની ડિગ્રી ને બધું થાય, એ બધાને આપણે એક સંઘ સ્વરૂપે આપણું એક વ્યવસ્થિત બંધારણ હોય. અને એ વખતે એમને સ્નાતક સંઘ નામ આપ્યું. અને સ્નાતક સંઘ જે છે એની સભા, સામાન્ય સભા થઈ અને એનું સભાપત જે છે, એનું પ્રમુખ સ્થાન જે છે તે સમયના આચાર્ય ગિદવાણીજીએ લીધું. ગિદવાણીજી નો પરિચય હું અહીંયા વધારે નથી આપવા માંગતી, પણ એ એક વિશ્વવિખ્યાત અને એક કહેવાય ને કે અત્યારની ભાષામાં ઉચ્ચ કક્ષાના અત્યંત વિદ્વાન એવા પ્રોફેસર અને આચાર્ય. એમની સાથે એ જ સમયના ઘણા બધા જે અધ્યાપકો હતા એ અને એ સમયે ભણતા વિદ્યાર્થીઓ જોડાયા. અને આવું સ્નાતક સંઘનું પ્રથમ બંધારણ 6 ડિસેમ્બર 1925માં સૌ પ્રથમ થયું. અને એમાં 17
સભ્યો જે છે અચ્છા. એ થયા. અને આપને આશ્ચર્ય થશે કે એ ઐતિહાસિક ડોક્યુમેન્ટ એ આમ કહેવાય ને કે આમ થોડા પીળા પડી ગયેલા જૂના કાગળોમાં ગુજરાત વિદ્યાપીઠ પાસે છે. એ સમયની સ્નાતક સભ્યની ફી, કઈ રીતે આખું જે ચાલશે એમાં થયેલા ઠરાવો જે છે એ આ ડોક્યુમેન્ટ જે બેન છે એ આપણી પાસે આખો વિદ્યાપીઠમાં છે. અને આપણે અત્યારે એના જ ઉપર મુખ્ય ચાલીને આપણો સ્નાતક સંઘ જે છે એને એના પાયારૂપાને ગણીએ છીએ. અને અત્યાર સુધી એ જે 2025માં પણ આપણે એ સ્નાતક સંઘ જે છે આપણા પાસે જીવિત છે. સ્નાતક સંઘ અત્યાર સુધી કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે? આટલા વર્ષોમાં એમણે દર વર્ષે એમની સભા થતી હશે અથવા તો કોઈ વિશેષ કાર્યક્રમ કરતા હશે, તેવા કયા કયા કાર્યક્રમો અત્યાર સુધી થયા છે? સ્નાતક સંઘના બંધારણમાં જે તે સમયનું જે ઐતિહાસિક બંધારણ છે એમાં જ એના કેટલાક ઉદ્દેશો નિહિત છે. અને લગભગ એ જ ઉદ્દેશો જે છે એ અત્યાર સુધી જળવાઈ રહ્યા છે. લગભગ જે તે સમયે જે વિદ્યાર્થીઓ ભણ્યા અને ભણી અને ગયા, તો એ વિદ્યાર્થીઓ સાથેનો સેતુ બન્યો રહે એ માટે સ્નાતક સંઘ જે છે એ વિદ્યાર્થીઓને પોતે નામ નોંધણી કરે, રજીસ્ટ્રેશન એનું કરે અને દર વર્ષે નિયમિત સ્વરૂપે વિદ્યાર્થીઓ મળતા રહે એને ધ્યાનમાં રાખીને દર વર્ષે એક સ્નાતક સંઘનું જે સ્નેહ મિલન થાય. વિદ્યાપીઠ ધીમે ધીમે વિકસી સ્થપાયું ત્યારે તો પ્રાણજીવન વિદ્યાર્થી ભવન અને શિક્ષણ વિદ્યા શાખા અને સમાજ સેવા મહાદેવ દેસાઈ સમાજ સેવા મહાવિદ્યાલય, પરંતુ અત્યારે આપણી પાસે 7 ફેકલ્ટીઓ છે અને 18 વિભાગો છે. તો આ બધાના સ્નાતકો જે છે એટલે એમાં ભણેલા પણ વિદ્યાર્થીઓ જે ભૂતપૂર્વ હોય એ દરેક વિભાગને અને એની વિદ્યાશાખાને પણ એના સ્નાતકો છે. આ બધા જ સ્નાતકો સામૂહિક સ્વરૂપે સ્નાતક સંઘના છે. એટલે સ્નેહ મિલનની સાથે સાથે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે છે એ હાલ ભણતા વિદ્યાર્થીઓને ક્યાંક કોઈ એમને જેને સ્કોલરશીપ નથી મળતી એવા વિદ્યાર્થીઓને ફી ભરવામાં આર્થિક મદદ કરે છે. એ વિદ્યાર્થીઓ જે છે એમના જોબ પ્લેસમેન્ટ એ ભણી અને ડિગ્રી લીધી તો આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે સ્નાતક સંઘના જે છે એ એમને માર્ગદર્શન આપી અને યોગ્ય જગ્યાએ નોકરી અપાવવા માટે મદદ કરે છે. અને પરિવાર સ્વરૂપે દર વર્ષે નિયમિત સ્વરૂપે મળવાનું, એની સાથે સાથે કેટલીક વિદ્યાશાખાના જે અલમની એસોસિએશન જે છે જેને આપણે અલમની એસોસિએશન અંગ્રેજીના શબ્દોમાં કહીએ તો એ તો ઘણા તો દર મહિને મળતા હોય છે અને પોતે પોતાની આ રીતની પ્રવૃત્તિ જે છે એની રીતે આકાર આપતા હોય છે. અને વાર્ષિક એ લોકો શું કરશે તો દર મહિને નિયમિત સ્વરૂપે આપણે શું પ્રવૃત્તિ કરીશું એ થતી હોય છે. અને ગુજરાત વિદ્યાપીઠના જે ઐતિહાસિક દિવસો છે, 2 ઓક્ટોબર છે, આવી જે અમારી હાલ જે ગ્રામજીવન યાત્રા અગાઉ 2025 આ વખતે થનાર છે, તો એમાં પણ જે ગામમાં અમારો સ્નાતક કે ભૂતપૂર્વ વિદ્યાર્થી બેઠો હશે એ જોડાશે. જેમ એ અમારા આ પ્રકારના સીધા સંપર્કમાં આ નિયમિત એની જે અમારી જે વિદ્યાપીઠ કક્ષાએ થતી સ્નાતક સંઘની પ્રવૃત્તિ છે એનાથી જીવંતતા જે છે એટલે આવી ઘણી બધી બાબતોમાં જ્યારે વિદ્યાપીઠ આહવાન કરે કે આ બાબતે આપણે આવવાનું છે, પદવીદાન સમારંભ નિમિત્તે પણ એ લોકો બધા એ અમારા કાર્યક્રમમાં પણ હિસ્સો લેતા હોય છે. અને જ્યાં ત્યાં જે પ્રદેશમાં બેઠા છે ત્યાં ગુજરાત વિદ્યાપીઠનું નામ જે છે એ રોશન કરે છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે પેલી નોર્વેલની જેમ ગુજરાત વિદ્યાપીઠમાં આવે છે, એના વિભાગો અને એના તત્વને પકડવાનો પ્રયાસ કરે છે. એટલે બહુ જ જીવંત નાતો છે. ખૂબ સરસ બેન. આ વાત જ બહુ જ આનંદ કરે એવી છે કે કોઈ પણ ઉંમરનો સ્નાતક હોય અહીં આવે છે. અને તમે જે નોર્વેલ કીધું એ કે અહીં આવે છે પાછી તાકાત મેળવીને પાછા પોતાના વિસ્તારમાં કામ કરવા જાય છે. બેન, આ વખતે આપણે આપણા સ્નાતક સંઘનો એક લોગો વિશેષ રીતે તૈયાર કર્યો છે, તો એના વિશે થોડીક વાત કરો કે લોગો શું છે, એની પાછળ એ રીતનો તૈયાર કરવા માટે શું કારણ છે? સ્થવિકાનું ચિત્ર ને એવું કંઈક છે. સ્નાતક સંઘની જે તે સમયે સ્થાપના થયેલી એ સ્વદેશી અને ખાસ કરીને ખાદી વસ્ત્ર અને એ સમયની જે એટલે પરિસ્થિતિને અનુરૂપ જે બધી ભારતીય જ્ઞાન પરંપરા આધારિત રીત રસમો છે એ જ્યારે ગુજરાત વિદ્યાપીઠના સ્નાતકોની પહેલી ટુકડી બહાર પડી અને જે સ્થવિકા એમને આપવામાં આવેલી આજે 100 વર્ષ પછી પણ પદવીદાન સમારંભમાં
એ જ સ્થવિકા અને એ જ પરંપરા પ્રમાણે આ બધી બાબતો થાય છે. એટલે સ્નાતક સંઘનો જે લોગો બનેલો છે એમાં એ સ્થવિકા જે છે અને અમારો સ્નાતક સંઘ જે રજીસ્ટર થયેલો મીન્સ એનો પણ અમારો સિમ્બોલ જે છે એ સ્થવિકા જે છે એ મુખ્ય છે. આ વખતે આપણા દેશના આદરણીય રાષ્ટ્રપતિજી એ વિદ્યાપીઠમાં પધાર્યા હતા અમારા પદવીદાન સમારંભ નિમિત્તે, અને ગુજરાતના રાજ્યપાલ અને અમારા કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, આ બધા જે છે એમની હાજરીમાં માનનીય કુલપતિજીએ આ ગુજરાત વિદ્યાપીઠ નો અમારો જે ગ્રામજીવન પદયાત્રા અને સ્નાતક શતાબ્દી વર્ષ એનો સંયુક્ત લોગો જે છે એ જાહેર થયો છે થઈને, અને એમાં નીચે પાછું અમારું જે થીમ જે છે થઈને એ સ્નાતક, સ્વદેશી, સ્વાવલંબન અને સરદાર 150 એ વાતને પણ અમે ગ્રામજીવન યાત્રામાં લઈને જનાર છીએ. તો અમારા લોગોમાં બધી બાબતો જે છે એ સમાવિષ્ટ જે છે, અને 1925 થી શરૂ થયેલી જે તાત્વિક વૈચારિક બાબતો જે છે એ 2025ના દેશના પ્રવર્તમાન ની વ્યવસ્થામાં કઈ રીતે હજી પણ એનું સાતત્ય છે, એ સત્વ જે છે એ અમારો લોગો જે છે એ આજે પણ એનો જે એના ઉપર એક વધારે વિચાર કરી અને કંઈક પ્રસ્તુત કરવું હોય તો થઈ શકે એ પ્રકારનો છે. ખૂબ સરસ ભાઈ. હવે મારે એ પણ જાણવું હતું કે આપણે આ વર્ષે 6ઠ્ઠી અને 7મી ડિસેમ્બર બધા સ્નાતકોને ભેગા કરી રહ્યા છીએ શતાબ્દી વર્ષની ઉજવણીના પરિપ્રેક્ષમાં. તો એ વખતે કયા કયા કાર્યક્રમો હશે અને કેવી રીતે આપણે બધા સ્નાતકોને આપણા પરિસરમાં બોલાવીશું અને જોડી શકીશું? સ્નાતક સંઘ શતાબ્દી સંગમ એવું નામ મીન્સ આપણે આપેલું છે અને આપવા જઈ રહ્યા છીએ બધાને જ્યાં મળીશું આમંત્રણમાં. ત્યાં જે 6ઠ્ઠી અને 7મી ડિસેમ્બર આ દિવસો નક્કી થયેલા છે. ગ્રામજીવન યાત્રા જે છે જે 10 થી 15 નવેમ્બર આયોજિત છે, એમાં જનાર ટુકડીના દરેક અમારા વિદ્યાર્થી અધ્યાપક સાથીઓ સ્નાતકને મળી અને ખાદી વસ્ત્રમાં તૈયાર કરેલી એક નિમંત્રણ પત્રિકા આપશે અને એમને કહેશે કે આપ પધારો. અને 6ઠ્ઠી ડિસેમ્બરે આપ સૌ કોઈને પરિવાર સાથે આવવું હોય, કોઈ સ્નાતકના ઘરે પહોંચશે અને સ્નાતક દિવંગત થઈ ગયા હોય તો એમના પરિવારને કહેશે. કોઈ સ્નાતકનું જો સરનામું બદલાયું હશે તો પાછા એનું ફોલોઅપ અનુસરણ કરી અને એમને ત્યાં સુધી પહોંચી અને સૌને એમ કહેવામાં આવશે કે 6ઠ્ઠી ડિસેમ્બરે આપ સૌ ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પધારો વિદ્યાપીઠમાં, અને આપણા એ 100 વર્ષ પહેલાના ઐતિહાસિક દિવસને આપણે યાદ કરીએ. લગભગ સાંજે 4-5 વાગે કાર્યક્રમ જે છે એ હાલ અમારે 27,000 જે સ્નાતકો જે છે નોંધાયેલા, અને અમે બધા જે સંપર્ક કરી અને એક અમારો મીન્સ અપેક્ષા જે છે કે 10 થી 11,000 સ્નાતકની એ દિવસે ગુજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં ભેગા કરવા થઈને. જેમ હું કહું કે મારી જ વિદ્યાશાખા છે તો મારા વિદ્યાશાખાના 7,500 થી 8,000 સ્નાતકો છે. અમે એવો એક ગોલ રાખીએ છીએ, એક ધ્યેય રાખીએ છીએ કે 2 થી 2,500 શિક્ષણ વિદ્યાશાખાના જ હશે થઈને, કારણ કે જેની સ્થાપના પહેલા થઈ હોય કે એવું બધું. પણ ટૂંકમાં મને લાગે છે કે એવા અમારા સ્નાતકો જે છે એ 6ઠ્ઠીએ સાંજે આવશે. અમારી પાસે બહુ જ મોટું અમારું રમતગમતનું મેદાન છે, એમાં ભેગા થઈશું. મુખ્યત્વે સ્નેહ મિલન સ્વરૂપે અને ગુજરાત વિદ્યાપીઠના ભૂતકાળના સંસ્મરણોની સાથે સાથે આ 100 વર્ષની ગુજરાત વિદ્યાપીઠની યાત્રામાં ઘણા પદ્મશ્રી, ઘણા એવા વિશિષ્ટ ક્ષેત્રે પ્રદાન કરનાર અમારા સ્નાતકો છે, એને ખાસ અમે આમંત્રીશું અને એનું સન્માન કરીશું. એની સાથે સાથે અમારા વિદ્યાર્થીઓ જે છે લગભગ 18 રાજ્ય દેશના 18 રાજ્યોના વિદ્યાર્થીઓ ગુજરાત વિદ્યાપીઠમાં ભણી રહ્યા છે. એ અને અમારા ગુજરાતના વિદ્યાર્થીઓ એ બધા ભેગા થઈ અને સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરીશું. અમારે ત્યાં સમૂહ બહુ હોય તો અમે સમૂહ ભોજન નો મોટો કાર્યક્રમ કરીશું. 7મી ડિસેમ્બરે દરેક વિદ્યાશાખા જે છે એ પોતાની રીતે પોતાના સ્નાતકોને ત્યાં ભેગા કરશે અને એ વિદ્યાશાખા પૂરતો જે સ્નાતકનું ગેધરિંગ છે થશે. જે 6ઠ્ઠી અને 7મી ડિસેમ્બર આવનારા દિવસોમાં ગુજરાત વિદ્યાપીઠ કક્ષાએ તો ઠીક છે, પરંતુ કોઈ વિશ્વવિદ્યાલય જે દેશનું હોય એ પણ અમારામાંથી એક જે છે એ એક સંદેશ લઈ શકે કે આટલા વર્ષના વિદ્યાર્થીઓ આપણે ભેગા કરી શકીએ છીએ અને એમનો સંપર્ક કરી શકીએ છીએ અને એ બધાને બોલાવી શકીએ છીએ. એ મિલનમાં કોઈ સ્નાતક
કદાચ અમારો 1960 નો પણ હોઈ શકે, તો કોઈ સ્નાતક 1980 નો પણ હોઈ શકે, કે કોઈ 2024 નો પણ હોઈ શકે, કે કોઈક સ્નાતક જે છે એનો અમારા ત્યાં 1925 ભણી ગયેલો હોય, એ પોતે દિવંગત હોય પણ એનો પરિવારનો વિદ્યાપીઠ સાથેનો તંતુ છે. કારણ કે અમે જોયું છે હંમેશા કે ભૂતપૂર્વ અમારા વિદ્યાર્થીઓ કે એના પરિવારના સભ્યો કે અમારા સેવકો, આચાર્યો કે શિક્ષકો આવે છે ત્યારે આ બધા સંસ્મરણોને વાગોળતા હોય છે. એટલે ક્યાંક ક્યાંક મને લાગે છે કે સંસ્થા અને વિદ્યાપીઠ એનામાં જીવતી જે છે એનો પ્રાદુર્ભાવ જે છે જીવંત સ્વરૂપે 6-7 ડિસેમ્બરે અમે કરનાર છીએ. અને એના આયોજન સ્વરૂપે બધી જ વ્યવસ્થાઓ જે છે છેલ્લા 3 મહિનાથી ગોઠવાઈ રહી છે. અને આ મહિનામાં મને લાગે છે કે એ પૂર્ણ કરી અને 6-7 ડિસેમ્બરનો દિવસ એ બહુ જ નજીક આવી રહ્યો છે. અને કદાચ આપણું ભવિષ્યનું હવે તમારી આ બાબતની વાત જે છે એનો પણ એક ભવિષ્યમાં એપિસોડ આપના દ્વારા થશે કે આ કેવી રીતે આ 6મી અને 7મી ડિસેમ્બર આપણે બધા વાસ્તવિક સ્વરૂપે મળ્યા. દીપુબા પાસેથી આપણે 6મી અને 7મી ડિસેમ્બરે ગુજરાત વિદ્યાપીઠમાં શું થવાનું છે અંગેની વિગતો જાણી. આ વિગતો ખૂબ રસપ્રદ હશે. આપણે અત્યારે વિચારીએ કે એક ચોક્કસ ઉંમરના સ્નાતકો આવશે, પોતાના વર્ગખંડમાં જશે, પોતાની બેન્ચ, પોતાની પાટલી કેવી હતી, પોતે ક્યાં બેસા, એ બધી વાતો યાદ કરશે. કદાચ એમણે જો બોલ પેનથી પોતાનું નામ કોતર્યું હોય તો એ પણ જોવાની કોશિશ કરશે. બરીઓ બદલાઈ ગઈ, રંગ બદલાઈ ગયો, પહેલા તો આવું હતું, અત્યારે આવું છે, અમે આવું આસનની પાથરીને બેસતા હતા, અહીંયા નાસ્તો કરતા હતા, અહીંયા ચા પીતા હતા, હવે તો બદલાઈ ગયું. મને સાંભળે રે તને કેમ વિસરે રે, તને વિસરે રે, બેને જે કહ્યું એ બધું ઘણું બધું ચાલશે. અને આ એપિસોડ મારફતે પણ ફરીથી અપીલ કરીએ કે શક્ય છે કે અમારી યાદી પ્રમાણે અમે તમારા સુધી ના પહોંચી શકીએ તો આ એપિસોડથી તમે પણ યાદ કરજો. તમારી આજુબાજુમાં વિદ્યાપીઠના કોઈ શિક્ષિત હોય તો એને પણ અમારી વાત પહોંચાડજો. આ એપિસોડથી પણ અમે તમને એક વિશેષ આમંત્રણ આપીએ છીએ કે 6મી અને 7મી ડિસેમ્બરે ગુજરાત વિદ્યાપીઠમાં એમના પૂર્વ સ્નાતકો ભેગા થવાના છે. આપ વિદ્યાપીઠના સ્નાતકો અવશ્ય આવો. આપ વિદ્યાપીઠના સ્નાતક ના હો તો પણ આ વાતથી પ્રેરિત થઈને તમે આ વાત બીજા ઘણા બધા સુધી પહોંચાડજો. અત્યારે અટકીએ. ધન્યવાદ. નમસ્કાર. वैष्णवजन स्पंदन गांधी विचार के ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે.